તો છૂટા વેલણા મારે હા તોય આ બેઠો હા લે ઠીક એવું છે એમ ને છૂટી હાણસ્યું આવે આટી જાય જી રાજી થાય ને છટકી જાય તું રાજી થાય અમારા ઘરે આવી પીલે માલે ઠીક તોય એવું મેં ઘર બાંધ્યું નહીં વાત સાચી છે સાહેબ તમારી રહોડામાંથી છૂટી હાણસ્યું ના ઘા આવે છે તોય જીવું છું તારે છૂટી હાણસ્યું તો આવતી નથી ને ના ના સાહેબ હા એવું તો બસ તો નથી બસો આપણે મારી કરતા તારે સારું ઠીક. કાંઈ વાંધો નહીં તો પછી હવે હું આ શહેજાદાબેન ને તેડવાની કોશિશ કરવી છે કે કાપવાની સાહેબ જો મારી વાત એને આવવું હોય તોય ભલે ન હોય તોય ભલે મારે છે ને હું હાવ સાચું કહું હું મા બાપથી હું નોખો ન થઈ શકું એનાથી તમને હાવ સાચું કહું છું ને હા એને આવવું હોય તોય ભલે ન આવવું હોય તોય ભલે બાકી હું મારા મા બાપથી નોખો ન થઈ શકું ઓકે હાલો વાત પતી હા તો વાંધો નહીં હા શહેજાદાબેન બોલો હા હા હવે તારા ઘરવાળા હારે વાત થઈ બેન હા હવે ઈ તો તમારા સસરા હારે વાત થઈ એને ફોન એને આપી દીધો તો હા પછી કે બહુ બોલે છે અને હેરાન કરે છે ને એવું બધું એટલે તું થોડુંક તારો અવાજ થોડોક વધારે છે જોરમાં એવું કીધું પણ એ મારા સસરા બોલે છે એ તો મોટો વાંધો છે કારણ કે મારા ઘરવાળાને કઈ બોલવા દે નહીં હા એ મારા ઘરવાળાને મેં કીધું ને તો હું કહું તો કયો નહીં આપણને નોખા કરી દે તે કે નોખા તો આજે ન કરું ને કાલે ન કરું ને મારો હાહુ હારે મારું પહોંચ થાય નહીં હા એટલે તારે સસરાને પણ હવે હું કદાચ તરવા એટલે ભેગારીઓ તો પ્રોબ્લેમ શું છે નહીં ભેગું તો મારે આજે નથી રહેવું ને કાલે નથી રહેવું મતલબ ઈ અત્યારે જો તમારો ઘરવાળો જે છે ને બેન હા ઈ કે છે કે એને આવવું હોય તોય ભલે નો આવવું હોય તોય ભલે હા પણ હું નોખો થવાનો નથી હા તો તમારો શું નિર્ણય છે તો એમ કે તમારી છોકરી દઈ ગયો એમાં એવું છે છોકરી છે ને ઈ જેમ તમારો હક છે ને એમ એનો હક છે છોકરી જેમ હા તમારી પણ છે એમ એની છે ને હા પણ એ બોલવા શીખે ને છોકરી એમ કહે કે મારા પપ્પા પાસે જાવું તો હું ગોપી જઈશ આપણે ઈ હવે અત્યારે તો તમે બેન ઈ અત્યારે એની પાસે છે એટલે ઈ તો તમારે કાં કોર્ટ વજીતા માંગવી પડે કેમ કે કોઈ એવું ન કરી શકે કે દીકરી કોઈને અપાવી શકે કેમ કે કોઈ આગેવાન અપાવે ને ઈ છોકરીને કઈ થયું તો વેચમારી એનો જવાબદારી બને ને અત્યારે ઈ છોકરીને ન્યા આગળ કઈક થાય તમે મૂકો મોરું નહીં હા એમ એટલે એમ કોઈ આમાં છે ને દીકરી દીકરામાં વેચવા ન પડે કેમ કે બાળક છે ઈ જે જેનું છે એને એની પાસે છે ને ઈ